તોય નહીં થાય. એના માટે ભક્તિ કરવી પડશે અને સુધારવું પડશે જીવનમાં, અને જીવનમાં કંઈક સારા કર્મો કરવા પડશે, ખોટા કર્મોનો ત્યાગ કરવો પડશે. ત્યારે તમે બધા સુખી થશો. એમને સુખની કામના ના કરશો. કોઈ માતાજી નવરા નહીં કે તમે શ્રીફળ ચુંદડી આલો અને મારા જેવી મેલડી કામ કરી આલે કે હું કોઈની નોકરાણી નહીં. આ શું ખોટું? મને કોઈ વસ્તુની ભૂખ નહીં, ખોટ નહીં. મારા શ્રીફળ ચુંદડીની ખોટ હોય તો તમારે જેવા ભક્તો જો શું લેવા દઉં? આખું શ્રીફળ ચુંદડીનું ગોડાઉન બંધ ના પહોંચી જાઉં? આ શું ખોટું? મને મીઠાઈની ભૂખ હોય, કોઈ પેંડાની કે કાજુ કતરીની કે ગમે તેની, તો તમારી જોડથી શું લેવા આશા રાખું? ડાયરેક્ટ મીઠાઈના કંદોઈના તો ના પહોંચી જાઉં? એના મગજમાં ના વસી જાઉં આખી દુકાનમાં માતા ના લે? આ શું ખોટું? એનો અર્થ એ થાય છે કે માતાજીને કશી વસ્તુની ખોટ હોતી કે હોનાનું છત્તર ચડાવો તો મેરડીમાં રાજી થશે, અને લાકડાનું લાય તો એવું રાજી છું. હા શું ખોટું? એ તો ભક્તો એમના ભાવથી કોઈ પણ ભેટ માતાજી ભગવાનને સમર્પિત કરે, એના શરણોમાં સમર્પિત કરે ને, તો માં હોય ને હંમેશા એનો આરાધ્ય દેવ જે હોય ને એ ભક્તોનું ભાવનું માન રાખી અને સ્વીકારી લેશે કે હાર લાય તું શું લાયો? કે માં હું તારી હાથર આ લાયો. તો ભલે એ વસ્તુમાં કોઈ મીઠાશ ના હોય, કોઈ મીઠાઈમાં કદાચ મીઠાશ ના હોય, છતાંય માના હારી લાગે.